સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક એક નવા વિડીયોમાં આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું। તો આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે 6 જુલાઈ અને રવિવારનો દિવસ, શુક્લ પક્ષ છે, વિશાખા નક્ષત્ર છે, સાધ્ય યોગ છે, તુલા રાશિનો ચંદ્ર, મિથુન રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ મધ્યાહન કાળે બપોરે 12:32 થી 2:13 સુધી છે અને રાહુકાળ સાંજે 5:35 થી 7:16 સુધી છે। આ બે અશુભ સમય છે વાલા મિત્રો। આ સમયની અંદર કોઈ અશુભ કાર્ય ન થઈ જાય એટલા માટે કોઈ શુભ કાર્ય કરવું નહીં। શુભ કાર્ય કરવા માટે કોઈ સારો સમય, કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ। અભિજીત મુહૂર્ત 12:05 મધ્યાહન કાળે 12:05 થી 12:59 સુધી છે। આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરી શકાય। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે, નાહવા બેસો ત્યારે નાહવાના પાણીની ડોલમાં 1 ચમચી હળદર પધરાવી દેવાની। હળદરવાળું પાણી કરવાનું, એનાથી જ સ્નાન કરવાનું। ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે સ્નાન કરી શકો। સ્નાન કરી લીધા પછી કપડાં પહેરી લો, વસ્ત્ર પહેરી લો, બહાર આવો એટલે ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। ઘીનું તિલક। ત્યાર પછી ત્રીજું કામ એ કરવાનું છે કે કોપરાની કાચલી હોય એનો નાનો અમથો ટુકડો લઈ લેવાનો। કોપરાની કાચલીનો નાનો અમથો ટુકડો સફેદ કાગળમાં એક કોપરાની કાચલીનો નાનો અમથો ટુકડો મૂકી એનું પડીકું વાળવાનું। 24 કલાક તમારા ખિસ્સામાં ઉપરના ભાગે રહેવું જોઈએ। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાનું। આ ત્રીજું કામ। ચોથું કામ છે સાયંકાળ થાય ત્યારે હનુમાનજી દાદાને સુંદરકાંડ, કાગભૂષણજી રામાયણજી અને હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે। સુંદરકાંડ તમે અર્પણ ન કરી શકો તો નહીં, પણ હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ તમારું મુખ પશ્ચિમ દિશામાં રહેવું જોઈએ અને તમારે હનુમાનજી દાદાને આ પાઠ અર્પણ કરવાનો છે। અને દિવસનું અંતિમ કાર્ય જ્યારે સૂવા પડો, મોબાઈલ વગેરે જોઈ લો અને ઊંઘ આવવાનો સમય આવે ત્યારે પોતાની જ પથારીમાં બેસવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવું। આ જનરલ પ્રયોગ છે જે બધાને કરવાનો છે, જેને પીડા, ચિંતા, દુઃખ, ટેન્શન છે તેને। જેનો જન્મદિવસ 6 જુલાઈને રવિવારના દિવસે છે તેવા લોકોએ સવારે હળદરના પાણીથી જ સ્નાન કરવાનું છે, શુદ્ધ પાણીથી સ્નાન કરવાનું છે। પછી કપાળમાં ઘીનું તિલક પણ કરવાનું છે। ઘીનું તિલક કર્યા પછી તમારે સાયંકાળ થાય, સાંજ થાય તે પહેલાં, સૂર્યાસ્ત થાય તે પહેલાં ચોખાનું દાન કરવાનું છે। ચોખાનું દાન ક્યાં દાન કરી શકો? કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને,
અનાથ આશ્રમમાં, કોઈ ગરીબને, કોઈ બ્રાહ્મણને, મંદિરના પૂજારીને અથવા વૃદ્ધાશ્રમમાં ચોખાનું દાન કરવાનું છે. યથાશક્તિ ચોખા. તમારી શક્તિ પ્રમાણે તમારે દાન કરવાના. જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરીને તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના છે. માતા પિતા ન હોય, દિવંગત થયા હોય તો એમના ચિત્રને પગે લાગવાનું છે. ત્યાર પછી તમારે સફેદ વસ્ત્રનું દાન કરવાનું છે. સફેદ વસ્ત્ર. સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને એક માણસ જમે તેટલું કાચું સીધું અથવા પાકું જમવાનું જમાડવાનું છે. અને સાયંકાળ થાય એટલે કે રાત્રિનો સમય થાય ત્યારે બજારમાંથી પતાસા મંગાવી અને 7 કુંવારિકાઓને પતાસા જમણા હાથમાં આપવાના છે. આ હતો આજનો ઉપાય. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. જે લોકો જોવાનું ભૂલી જાય તે લોકો ત્યાંથી એ વિડીયો જોઈ શકે છે. બીજી 2 હાથ જોડીને વિનંતી, મારા વિડીયોને શક્ય હોય તેટલો શેર કરો. કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ ઉપાય કરશે તો ફળ આપનારો તો ભગવાન છે. ઈશ્વર એના પર કૃપા કરશે. એના જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા અને ચિંતા દૂર થશે. તમને આશીર્વાદ મળશે. નવા વિડીયોમાં ફરીથી એકવાર આપની સેવામાં હું હાજર થઈશ. આપ સૌને મારા જય સિયારામ.